સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક, ગાંધીનગરના સર્કિટ હાઉસમાં બેઠક મળી, ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્યો હાજર, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત. તો ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠક, ગાંધીનગરના સર્કિટ હાઉસમાં બેઠક મળી, ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્યો આ બેઠકમાં હાજર, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠક અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં આ બેઠકમાં ભાગ લેવા માટે લોકસભા વિસ્તારના ધારાસભ્યો હાજર, આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત. તો ગૃહમંત્રી અમિત શાહ કે જેમની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠક જે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મળી, ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્યો આ બેઠકમાં હાજર, આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત. ગૃહમંત્રી અમિત શાહ કે જે ગુજરાતના પ્રવાસે છે, આ બેઠક જે યોજાઈ રહી છે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી કલ્પેશ, જે આ બેઠક મળી રહી છે, કોણ કોણ બેઠકમાં હાજર અને શું એજન્ડા? આ બેઠક જે છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી એટલે કે જેને શોર્ટમાં દિશા કહેવાય છે. આ કમિટીના અધ્યક્ષ જે છે એ જે તે વિસ્તારના સાંસદ હોય છે, એટલે કે ગાંધીનગરના સાંસદ તરીકે અમિત શાહ જે છે એ આ બેઠકના અધ્યક્ષસ્થાને તેમણે સંભાળ્યા હતા. અને ખાસ કરીને જે ગ્રાન્ટોના સંદર્ભમાં, વિકાસ કાર્યોના સંદર્ભમાં તમામ જે કામો જે છે એની સમીક્ષા કરવામાં આવી હતી લોકસભા વિસ્તારમાં. અને ધારાસભ્યોની જે ગ્રાન્ટો હોય છે એમાં ધારાસભ્ય પણ 3 બેઠકમાં હાજર હતા. માણસા, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય પણ આ બેઠકમાં હાજર હતા. કલેક્ટર સહિતના જિલ્લાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ આ બેઠકમાં આવ્યા હતા. અને જિલ્લાના જે વિકાસ કાર્યો છે, વહીવટી કાર્યો છે, એની પ્રગતિ શું, ક્યાં અટક્યું હોય તો કેમ અટક્યું છે, એની દિશામાં નિરાકરણ શું આવી શકે, આ તમામ બાબતોની છણાવટ કરવામાં આવી હતી અને અધ્યક્ષસ્થાનેથી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. બેઠક અત્યારે પૂર્ણ થઈ ગઈ છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે.